જનની જણજે ભક્ત કા દાતા કા સૂર, નહીતર રેજે વાણજણી મત ગુમાવીશ નૂર. ભક્ત, દાતા અને કા સૂરવીર. તો આજે તો હનુમાન જયંતિ. હનુમાનજી આ ધરતી ઉપર પ્રગટ થયાનો દિવસ ચૈત્ર સુધી પૂનમ, એટલે જીવનદાતા પણ છે, ભગવાનના ભક્ત પણ છે અને સુરવીર પણ છે. તો અંજનીના ધન્યવાદ છે ને, કારણ કે જેની માં આવી પાવરફુલ હોય ને એના જ દીકરા એવા હોય. એટલે અંજનીના જાયા આવું કીધું, અંજની પુત્ર પવન સુતના. અંજની માનું નામ રોશન કર્યું. અને એટલે આજે આપણે એને યાદ કરીએ. પણ ઘણી વખત કેવું હોય, શિવરાત આવે તો ભોળાનાથની વાહે ભેગા થઈ જઈએ, અને રામનવમી આવે તો રામ ભગવાનના મંદિરે ભેગા થઈ જઈએ. પછી આખું વર્ષ ન દેખાયું. ત્યાં જવાનો વાંધો નથી, ભેગા થવાનો વાંધો નથી, પણ સાચી ભક્તિ એટલે શું? એક જ દિવસ પૂરતા હનુમાન છે કે રામ છે કે શિવ છે એવું નથી, પણ તે દિવસનો દિવસ સંકલ્પ લેવાનો છે કે આજ પછી હું ક્યારેય ગેરહાજર રહીશ નહીં. વ્યવહારિક કામ આવે ને આપણે ન આવી શકીએ તો અલગ વસ્તુ છે, પણ આપણે પહેલા નક્કી કરવું જોઈએ કે પ્રભુ આજે હું તારી પાસે આવું છું ને આજે હનુમાન પાસેથી શીખવાનું છે કે સ્વાર્થ વિનાનું કંઈ પણ હું કરતો ને મારે સ્વાર્થ જોતો જ નથી. ખરેખર કળિયુગમાં હનુમાનને નજર સામે રાખવાનું કારણ જ આવશે કે હનુમાનને રામે માગવાનું કહ્યું તો નથી આપ્યું, પણ સામે આપવાનું કહ્યું તો નથી લીધું. જગતમાં એક રે જન્મો એવો કે જેને રામને ઋણી જાય. ખરેખર માણા માગતો રે બધા પાસે, અને એને આપતા હતા ભગવાન, છતાં એને માગ્યું નથી, જોઈતું જ નથી. તો હાથમે પડદે પણ એવી કોઈ અપેક્ષા નહીં. એટલે 11મો રુદ્ર હનુમાન. આપણે બજરંગી બોલીએ છીએ, હકીકતમાં વજ્ર અંગી છે. એમાં બીજો કોઈ રંગ નથી હો, પણ વજ્ર અંગ, વજ્ર અંગી. હવે એને આપણે અભ્રસ કરી નાખ્યું બજરંગી. પછી આપણે એમ કહીએ ને કે શિવ સ્વયં છે, શિવ સુત નથી, શિવ સ્વયં છે. હનુમાન ચાલીસામાં બોલીએ ને, એટલે સમય જતા 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 થોડું ઘસાતું જાય અને માણાને પાસ મળે ને એવું બોલતા જાય. આપણે નહીં કહેતા નાગા માણાને 5 શેરી ભૂંડી, ભાઈ 10 શેરીમાં 2 શેરીમાં શું વાંધો? હા, એ શબ્દ અભ્રત છે. 5 શેરી નહીં, 5 શેરી ભૂંડી. નાગા માણસની 5 શેરી ભૂંડી. હવે પછી વૈશમાંથી આપણે ઓલું કાઢી નાખ્યું, 5 શેરી કરી નાખી. એટલે અમુક અમુક શબ્દો પણ આપણે ખાઈ જતા હોઈએ છીએ, ક્યાંનો ક્યાં અરથ ચડાવી દઈએ. હા, ઓલા વાણિયાની જેમ કે કોથળામાં 5 શેરી ભરીને પછી ઓલાને માર્યો તો ઓલો મરી ગયો. મેં બાપડા કાંઈ નથી કર્યું, મેં તો કોથળાનો ઘા કર્યો હતો. હવે કોથળામાં 5 શેરી હતી. હા, એટલે હનુમાન જ્યારે લડવા ઊભા થાય તો મુક્કાથી, પાટાથી, ઢીકાથી, હા કોણીથી આમાં વાળાને પાડી દે અને ભગવાનના જાપમાં બેસી જાય ત્યારે રામ રામનું કવચ બની જાય. હનુમાનની આજુબાજુ ભક્તિ એવી હોવી, જે કામ કરે છે એ મારા રામનું. એટલે હનુમાન પાસેથી
આજને દાડે તો આપણે આ જ શીખવાનું છે કે નજર સમક્ષ રાખીને મારે કંઈ પણ નથી જોતું, પ્રભુ બસ તમારી ભક્તિ જોઈએ. હનુમાનને રાજી કરવા હોય તો રામની ભક્તિ જરૂરી છે, અને રામને રાજી કરવા હોય તો શિવ ભક્તિ જરૂરી છે. હા, પાર્વતી માતાએ કીધું હતું ને, તમે કોના જાપ કરો છો? પાર્વતી માએ કીધું હતું ને, તમે કોના જાપ કરો છો? તો કે હું મારા પ્રભુને, રામના. એ બ્રહ્મ થોડા છે. હવે જો પાર્વતીને શંકા જાતી હોય કે આ બ્રહ્મ નથી, તો આપણી આજની દુનિયામાં તો લોકો કેટલાય શંકા કરવા વાળા હોય. એટલે તો કોંગ્રેસ વાળાએ સુપ્રીમ કોર્ટમાં લખાણ દીધું હતું કે રામ કોઈ થઈ જ નથી ગયા, એ તો કાલ્પનિક પાત્ર છે, એ તો વાર્તા લખેલી છે. એફિડેવિટ દીધું અને પછી કોર્ટમાં કેસ, સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દીધું ત્યારે કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર હતી, કોંગ્રેસના વડાપ્રધાન હતા. લખીને દીધું કે રામ કોઈ થયા નથી કે, અને અયોધ્યા નગરી એની નહોતી કે, અને સીતા કે એવું કાંઈ હતું નહીં કે, આ તો બધી કોરી કલ્પના છે કે. અને ત્યારે શ્રીલંકા વાળાએ સામેથી દાવો માંડ્યો કે રાવણના રામના પુરાવા, સીતાના અહીંયા પુરાવા છે, તમે એને ખારીજ કેવી રીતે કરી શકો? ત્યારે હિન્દુ કેવડાવવા તૈયાર નહોતો, એવી પરિસ્થિતિ લાવી દીધી. પણ જે રામનો નથી કોઈ કામનો નથી. અને એ એફિડેવિટ, એ સોગંદનામું કર્યા પછી કોંગ્રેસ ગઈ હજી આવી નથી. એટલેથી સમજી લેવાનું કે રામને આડહે આવ્યા, રામ ભક્તોને આડહે આવ્યા, એ લગભગ હનુમાને સાફ કરી નાખી. જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યાનો કેસ ચાલતો હતો, ત્યારે પેલા જજમેન્ટ લખતા હતા જજ, તો એને ઘેરે સવારમાં જ્યાં સુધી કેસ આવેલો ને ત્યાં સુધી સુપ્રીમ કોર્ટના જજના દરવાજા ઉપર આવીને, ઝાંપા ઉપર આવીને, બંગલાના ઝાંપા ઉપર આવીને એક વાંદરો બેસી જાય. કેસ આવેલો ત્યાં સુધી રોજ આવે, રોજ ટાઈમ થાય એટલે પાછો વયો જાય. અને ચુકાદો આવ્યો ને તે પછી કુદાકુદ કરતો વયો. રામ મંદિરનો ચુકાદો આવ્યો ને તો એનો મતલબ એવો થયો કે હનુમાનજી જ આવ્યા હોય. પછી જે આ રામની મૂર્તિ બેહાડી ને રામ મંદિરની અંદર, રામલલ્લા, પેલી કાળી મૂર્તિ, હા, એને ઘડનાર દક્ષિણનો હતો, અને એ ત્યાં એને 6 મહિના ઘડી. તો એ મૂર્તિને કોઈ તે બેઠો બેઠો ઘડતો હોય ને તો સામે આવીને એક વાનર બેસી જાય રોજ. નહીં ખાવા જવાનું, નહીં પીવા જવાનું, કશું જ નહીં. સવારથી માંડીને સાંજ સુધી ત્યાં બેસી રહ્યો. એ મૂર્તિ તૈયાર થઈ ગઈ, ઓલાને કમ્પ્લીટ થયું, એને બધી બાજુથી જોઈ લીધું. એ આઘો થાય ને એટલે આવે વાંદરો, અને આજુબાજુ જોઈ મૂર્તિને અને પાછો આઘો વયો જાય. આ ભાઈ જાય એટલે એ વયો જાય. 6 મહિના મૂર્તિ તૈયાર થઈ ગઈ અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને તે પછી એ વાંદરો ત્યાંથી હટી. પણ હવે તો હનુમાનજીની સ્થાપના જ થઈ ગઈ છે. પણ જ્યાં આપણી જોવાની દ્રષ્ટિ ના હોય તો ભગવાનને બોલાવીએ ને આવે ને તો પણ આપણે એને ઓળખી શકીએ નહીં. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ને ભેદ, ગુરુ બિન સંશય ન વટડે, ભલે વાંચો ચારો વેદ. હનુમાનજી તો એમ કે ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર. ગુરુના ચરણની રજ મારા મોઢે લાગે તો મારા મોઢાનું તેજ વધી જાય. હા, હનુમાનજી કે. અને અહીંયા આપણે એમ કહીએ ને કે હે કૃષ્ણ, હે યાદવના કુળના મહાન વ્યક્તિ, તમે અમને દર્શન આપો. અને ભગવાન હાથમાં વાંસળીને લઈને આવે, પીતાંબર પહેરેલું હોય, માથે મુગટ હોય, તો આપણે બધા ખરેખર આમ તો છે ને એને પૂછવા માંડીએ, તમારું શૂટિંગ હાલતું લાગે હો. હા, એટલામાં ક્યાં શૂટિંગ હાલે તમારી સિરિયલનું? આપણે એને હાસા ભગવાન તરીકે ઓળખી શકતા નથી. હા, અને માતાજી તો આવે તો આપણે ઊભા ન રહીએ. માતાજી કઈ હાલીને તો આવવાનું નથી. હા, અમારે જગદંબાને આપણે પગે લાગીને કહીએ ને કે આજ તો દર્શન દઉં. માતાજી આગળથી નીકળીને અહીંયા આવે ને તો આપણે કૂદી કૂદીને આમ વયા જાય. નો જેવા સિંહને જોયા નથી
માતાના તો મોઢા સામે ન જોવા રહીએ ને. આ વાયડા આપણે ન હાલી શકતા હોય તો કૂદી જાય હો. એટલે એને ઓળખવા માટે પણ જ્ઞાનની જરૂર. આપણે નહીં કહેતા હું 4 રસ્તા ઉપર ફલાણા ભાઈ ઊભા છે, તમે એને મળી આવજો. તો કે પણ હું એને ઓળખતો નથી. તો કે આવા કપડાં પહેર્યા છે, આવું મોઢું છે, આવા વાળ છે, એના હાથમાં આવી વસ્તુ છે, એટલી ઊંચાઈ છે, આપણે નહીં કહેતા. હવે ત્યાં 4 રસ્તા ઉપર જઈએ ને પછી આપણને વર્ણન પ્રમાણે મળે ને તો આપણે એને કહીએ તમે ફલાણા ભાઈ. તો કે હા. તો ભાઈ હનુમાનને ઓળખવા, રામને ઓળખવા, કૃષ્ણને ઓળખવા કે શિવને ઓળખવા એના માટે જ્ઞાન જરૂરી છે. અને એ જ્ઞાન જ્યારે ભગવાનનું મેળવવા માંડીએ ને ત્યારે જ્ઞાન યોગ થાય. અને આ જ જ્ઞાન યોગ છે ને એ આપણા મુક્તિનું કારણ બને અને આપણે ભવપાર તરી શકીએ. તો એવા જ્ઞાન માટે થઈને આપણે રોજ મળીએ છીએ. બુદ્ધિમતામ વરિષ્ઠમ જીતેન્દ્રિયમ મારુતિનંદનમ. બુદ્ધિમતામ વરિષ્ઠમ, એ તો બુદ્ધિમાં વરિષ્ઠ છે. તો આપણે એને કંઈ કૃપા કરો, અમારી બુદ્ધિમાં સ્થિરતા આવે અને તમારી કૃપાથી અમે ભગવાનનું જ્ઞાન લઈ શકીએ. તો 3જો અધ્યાય અને 30મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાને કહ્યું હતું ભગવાનને અર્પણની વાત એવી વિલક્ષણ છે કે કોઈ રીતે ભાવે અભાવે પણ અર્પણ કરવામાં આવે તો પણ લાભ ને લાભ જ છે. બહુ મહત્વનો શબ્દ કહી દીધો. ભાવે અભાવે, જાણતા અજાણતા જો થઈ જાય ને તો પણ એ વ્યર્થ જતું નથી. એ તો આપણે શિવરાજને દાડે આપણે વાત સાંભળી હતી કે ભાઈ અજાણતા બિલ્લી પત્ર ઉપર ઝાડવું હતું, એને ખબર નહોતી કે બિલ્લી છે, પણ બિલ્લી પત્ર નીચે શિવલિંગ ઉપર પડ્યું તો પણ એના હૃદયનું પરિવર્તન થઈ ગયું. આપણે અહીંયા આવીએ ને તો આપણે એમ કહીએ ને કે મારું કાંઈ રોજ સાંભળવાથી થોડું કંઈ થાય. ધીમે ધીમે એ અંદર જગ્યા કરતું હોય છે. એ ધીમે ધીમે જગ્યા કરતું હોય છે. આપણે કોહાલ તો નાનપણમાં જોતા, થારામાં હુતરનું દોયડું જાય અને આવે, રસી આવત જ આવત છે. તો એ દોયડું આવે અને જાય તો પથ્થરને કાપી નાખે. તો આપણે આ રોજ સાંભળીએ ને તો કોક ન કોક દિવસ આપણા હૃદયમાં એ ઉતરી જશે અને મનને પવિત્ર એવું બનાવી દેશે કે આપણો 10મો દરવાજો ખુલશે. અને 10મો દરવાજો ખુલે એટલે તો પ્રભુના દર્શન થઈ જાય. 9 દરવાજા તો આપણા ખુલ્લા જ છે. મને તે ભાઈ કીધું હતું ને, મને કે સનાતનમાં કોઈ બંધન કેમ નથી, દરવાજો કેમ નથી? સનાતન ધર્મની અંદર કોઈ દરવાજો નથી. મુસ્લિમમાં જવાનો દરવાજો છે, બહાર નીકળવાનો દરવાજો નથી. મુસ્લિમ ધર્મમાં લોકો જઈ શકે છે ખરા, બહાર નીકળે ને એટલે એની મુસલમાનો ઓલાને માન નાખે કે મુસ્લિમ ધર્મ છોડ્યો જ કેમ. અને આપણે તો આવવાની છૂટ ને જવાની છૂટ. આપણે દરવાજો જ નથી, આપણે કોઈ એવું બંધન જ નથી. અત્યારે તો સનાતન ધર્મના 20,000 પંથ છે. સનાતન ધર્મમાંથી છૂટા પડેલા 20,000 પંથ, જેમાં શીખ, વારકરી, વૈષ્ણવ, શિવાલિક, આ બધા સંપ્રદાયો, વારકરી સંપ્રદાય, કબીર સંપ્રદાય, પ્રણામી સંપ્રદાય, આ સંપ્રદાયો 20,000 છે જેની આપણને ખબર જ નથી. કારણ દરવાજો જ નથી, કોઈ તાળું મારીને રોકી રાખે. તો આ દેહમાં પણ કોઈ દરવાજો નથી, બંધ. બધા દરવાજા ખુલ્લા, 9 દરવાજા. આત્માને નીકળવું હોય તો કોઈ રોકી શકે ખરું? અને નથી જવાનો તો એ 9 દરવાજા ખુલ્લા છે, જઈ શકે ખરું? નથી જતો. એટલે સનાતન પણ એ પ્રમાણે જ બન્યો છે. તો એ પણ કીધું છે ભગવાનને અર્પણની વાત આવે ને વિલક્ષણ છે. કોઈ રીતે ભાવે અભાવે પણ અર્પણ કરવામાં આવે ને તો પણ લાભ અને લાભ જ છે. અર્પણ કરવામાં આવે ભલે આપણી ઈચ્છા હોય ના હોય. ઘણી વખત તો આપણે શરમમાં પણ પૈસા દેતા હોઈએ છીએ, ઘણી વખત શરમમાં પણ દાન કરતા હોઈએ છીએ. ભાવે અભાવે, અભાવ હોય નથી દેવા તો પણ દેવાઈ જતા, પણ ભગવાનને દીધેલા વ્યર્થ જતા નથી. આપણે જે કરીએ છીએ ને એ ઈચ્છા હોય કે ન હોય, બીકના માયરા કરીએ, લાલચના માયરા કરીએ અને ભાવના માયરા કરીએ. આ 3 રીતે આપણે કરીએ. બીકના માયરા કંઈક થઈ જાય તો આપણે માતાના મંદિર આગળથી નીકળ્યા હોય ને, ભલે અજાણ્યું મંદિર હોય ને તો આપણે 2 હાથ જોડીને માથું નમાવીએ,
બીક છે કે માતાને આગળથી એમને નીકળી જાઉં કે માતામાં છોકરાને કંઈક કરી નાખશે તો આવો ડર. અને કોઈ ભાવથી જેને ભક્તિનો વ્યસન થઈ ગયું છે ને, જેને ભક્તિમાં ડૂબેલા છે, જેનો ભક્તિનો સ્વભાવ જ થઈ ગયો ને, એ તો મંદિર દેખું નથી કે હાથ કે માથું નમ્યું નથી, હાથ જોડ્યા નથી, કારણ કે એનો સ્વભાવ જ થઈ ગયો છે. ભક્તિ એટલે મૂળ સ્વભાવ, જેને પ્રેમ કરવાનો સ્વભાવ જ છે ધર્મરાજાની જેમ, એને કોઈ દુર્જન દેખાતો નથી. એટલે તો એક લીટી લખી છે કે પ્રભુના ભક્તો મારા સાચા સગા ને સંબંધી. આ લીટીનું મહત્વ બહુ મોટું છે. આ એક જ એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં હામાવાળાના આત્મા ઉપર ભરોસો કરી શકે. કારણ આપણો અહમ તો નહીતર ગયા વિના આવ્યા વિના રહેવાનું જ નથી. આપણે કોણ? આપણે એટલા, હું ઘણી વખત કહું ને કે પછી માણા બનાવ્યા પછી ભગવાને હાથ ધોઈ નાખ્યા છે, આમાં પડાય નહીં. હા, માણા બનાવ્યા પછી ભગવાનને ખરેખર મારો બનાવેલો માનવી મને